નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે પોરબંદર ખાતે 79માં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર સૌ નામી અનામી સ્વાતંત્ર્ય વીરોનું પુણ્ય સ્મરણ કરી તિરંગાને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોલીસ જવાનોની શાનદાર પરેડ, દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સુરક્ષા દળના જવાનોના દિલધડક કરતબોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની ઉજાથી ભરી દીધું હતું। ગુજરાતના ગૃહ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું। ત્યારે આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સૌએ હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો। આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોને 79માં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને દરેક નાગરિકને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી। શાહીબાગ ખાતે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર G.S. મલિકની આગેવાનીમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અહીં અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ કક્ષાના અધિકારી અને પ્રબુદ્ધ નાગરિકોએ સ્વાતંત્ર્ય દિવસ પર્વની ઉજવણી કરી હતી, જેમાં પોલીસ કમિશનર G.S. મલિક દ્વારા ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી અને તમામ લોકોને આ આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત અમદાવાદ પોલીસમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત।